સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। લો બોલો, અંકલેશ્વર નગરપાલિકા જ નથી સુરક્ષિત। અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પાંજરે પૂરેલા પશુઓ ગુમ। ડબ્બામાંથી પશુઓ ગુમ થતા ચોરીની ફરિયાદ અપાઈ પોલીસ મથકે। ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ખત્રી સમાજના યુવાનોએ માથે કાજરો મૂકી ઝુલાવીને ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી। ભરૂચના નર્મદા માર્કેટમાં 3.5 વર્ષ પહેલા હત્યા કરેલી લાશને જમીનમાં દાટી દીધેલા મામલામાં આખરે આરોપી નિર્દોષ। 3.5 વર્ષે આરોપીને નિર્દોષ છોડવાનો કોર્ટનો હુકમ। ભરૂચમાં પણ કોલકાતાના રેપ વિથ મર્ડરના વિરોધમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ભવ્ય રેલી। સિવિલ હોસ્પિટલથી નીકળેલી રેલી સ્ટેશને પહોંચી પરત ફરી। ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો ઉપરથી પાંજરે પૂરેલા પશુઓ ડબ્બામાંથી ગુમ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાએ અંકલેશ્વર નગરપાલિકાના લેટર પેડ ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધિત એક ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકમાં રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા બાદ મોદીનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઈંટોના ભઠ્ઠાની સામે રખડતા ઢોરોને ડબ્બામાં પૂરીને મૂકવામાં આવ્યા હતા અને આ જગ્યા અંકલેશ્વર નગરપાલિકાની છે, જેમાં 20 ઢોરો એટલે કે પશુઓ પૂરવામાં આવ્યા હતા અને ગત તારીખ 19/8/2024ના રોજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને જાણ થઈ હતી કે નગરપાલિકાએ ડબ્બામાં પૂરેલા પશુઓ ગુમ થઈ ગયા છે। પશુ માલિકો છોડાવી ગયા છે કે પછી પશુઓની ચોરી થઈ ગઈ છે તેવા સવાલો ઊભા થતા ગેટને મારેલું તાળું પણ નકુચા સાથે તૂટેલું હોવાના કારણે નગરપાલિકાએ પકડેલા પશુઓ કોણ ચોરી ગયું તેવા સવાલો વચ્ચે હાલ તો પશુની ચોરી થયા હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસને આપી છે। અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર નગરપાલિકા જ્યારે જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવા ગઈ ત્યારે કેટલાક પશુપાલકોએ અધિકારીઓ સાથે દાદાગીરી મારામારી અને ધમકી અપાતી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। અંકલેશ્વર નગરપાલિકાના ડબ્બામાંથી આખરે 20 જેટલા પશુઓ કોણ ચોરી ગયું તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે, જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માગીને કામગીરી કરાવીએ છીએ। પણ એમાં તારીખ 19/8/2024ના રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડે છે। એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતા ત્યાં અમે સ્થળ પર પહોંચ્યા। સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણ કરી કે આવું બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ
અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ 20 ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે, એટલે કોઈ છોડાવી ગયેલ છે. એટલે અહીંયા ઢોરની રખેવાળી કરવા માટે દિવસના રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા એને ઘાસચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે. રાત્રે સિક્યુરિટી નહોતો ને ઘણા દિવસથી આ રીતે કામગીરી કરવામાં આવતી જ હતી ને આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. અગાઉ તમારા જે ચોર પકડવા માટે ગયા હતા તેમની સાથે અમુક લોકો દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે, લાગે છે શંકા થોડી પડે. અમે શંકા તો વ્યક્તિગત આપણે કોઈની હારે દુશ્મન નથી હોતી, આપણે નગરપાલિકાને કામગીરી કરવા માટે જ નીકળેલા હોય છે. પણ જે બનાવ બન્યો છે આ તો એમાં પોલીસ એની રીતે કાર્યવાહી તપાસ કરશે જે અમારી અરજીના આધારે નગરપાલિકાની. એમાં 20 ગાયો નીકળી ગયેલ છે. ભરૂચ નર્મદા માર્કેટમાંથી 3.5 વર્ષ પહેલા હત્યા કરેલી લાશને જમીનમાં દાટવાના પ્રકરણમાં આરોપીને ભરૂચ કોર્ટે નિર્દોષ છોડ્યો છે. બનાવની મળતી માહિતી અનુસાર ફરિયાદી મંજુબેન મફત ચુનારને પોતાના ઘરે પોતાની પત્ની તરીકે રાખવાનો ઈરાદો ધરાવનાર આરોપી સંજય મંગળભાઈ ઉર્ફે મંગાભાઈ વસાવા રહે સોન તલાવડી ઝૂંપડપટ્ટીનાઓએ ફરિયાદીના પતિને પોતાના ઘરે રાત્રિએ રોકાણ કરાવી ગત તારીખ 27/7/2020ના બપોરના સમયે 1 થી 4 કલાક દરમિયાન ઘરેથી બહાર લઈ જઈ ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી ફરિયાદીના પતિ મફત માનસંગ ચુનાર દેવી પૂજકને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફરિયાદીના પતિને ત્રિકમ માથામાં મારી મોતને ઘાટ ઉતારી નર્મદા માર્કેટની પાછળ અવાવરૂ જગ્યાએ ખાડો ખોદી જમીનમાં દાટી ફરિયાદી તથા સાહેદોને પણ મારી નાખવાની ધમકી આપવા બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યા પુરાવાનો નાશ જાનથી મારી નાખવા અંગેનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પણ સંજય મંગળ ઉર્ફે મંગા વસાવાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને સમગ્ર ગુનાની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી હતી. જે કેસ સેશન જજ સાહેબ શ્રી રાજેશ કરમાળસિંહ દેસાઈની કોર્ટમાં ચાલી જતા 3 વર્ષ 6 મહિના અને 14 દિવસ ચાલતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ NR મોદીએ દલીલ કરી હતી, જ્યારે આરોપી પક્ષે NM શેખનાઓએ પણ સમગ્ર કેસમાં સાહેદોને તપાસવા સહિત કેસમાં મેડિકલ ઓફિસર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ મથકના PI સહિત 17 લોકોને તપાસ્યા હતા, જ્યારે 21 દસ્તાવેજી પુરાવાઓ ચકાસી અંતે આરોપી પક્ષે વકીલ NM શેખ ધારદાર દલીલો કરતા આખરે આરોપી સંજય વસાવાને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો અને કસ્ટડીમાં રહેલા સંજય વસાવા સામે અન્ય કોઈ કેસ ન હોય જેથી તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથ નિમિત્તે કાજરાને માથે મૂકી ઝુલાવા સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાજરા ચોથ એ ખત્રી સમાજનો સૌથી મોટો ઉત્સવ છે, જેની ઉજવણી અંગે પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ભગવાન પરશુરામ દ્વારા તત્કાલીન દુષ્ટ અને અત્યાચારી ક્ષત્રિયોનો અંત કરીને જગતને તેમના આતંકમાંથી મુક્ત કર્યા હતા. આ સમયે ક્ષત્રિયોની મહિલાઓ તેમજ ગર્ભવતી મહિલાઓ બીજી જ્ઞાતિના ઘરોમાં છુપાઈ પોતાની તથા પોતાના ગર્ભમાંના બાળકની રક્ષા કરતી હતી, જેથી પછીનો વંશ ક્ષત્રિયમાંથી ખત્રી તરીકે ઓળખાતો થયો અને પરશુરામના ક્રોધથી બચવા ખત્રી સમાજ ભેગા થઈ મા હિંગળાજને વિનંતી કરી કે અમને શ્રી પરશુરામના નરસંહારથી બચાવો. મા હિંગળાજ શ્રી પરશુરામને કહ્યું કે હવે આ મારા શરણે આવેલા છે, જેથી તે મારા બાળકો છે, જેથી હવે તમે આ સહાર નહીં કરો. પરશુરામ ભગવાને કહ્યું કે તેમના શાસ્ત્રો હથિયારો મને સોંપી દો. તેમણે માના શરણે હથિયારો મૂકી દીધા હતા અને પરશુરામે ક્ષત્રિય સમાજનો સંહાર કરવાનું બંધ કરેલું અને બાદમાં ખત્રી સમાજ હિંગળાજ માને વિનંતી કરી કે અમારી આજીવિકા હવે રહી નથી, જેથી કરીને અમને કોઈ આજીવિકા આપો જેથી પરિવારનું ભરણ પોષણ કરી શકાય. અને ત્યારથી શ્રી મા હિંગળાજ ખત્રી સમાજને વણાટક કામનો ધંધો સોંપ્યો હતો, જે ધંધાથી ખત્રી સમાજે વણાટક કામ કરી પહેલી ચૂંદડી બનાવી તે શ્રી મા હિંગળાજ માટેને ચઢાવી. શ્રી મા હિંગળાજના પ્રતીક રૂપે કાજરાનું પ્રતીક બાજટ ઉપર બનાવી ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમાં 4 હાથ તરીકે 4 લોટા અને મસ્તક ઉપર એક મોટો લોટો એમ 5 લોટા અને ચૂંદડી ઓઢાડીને શ્રી કાજરાનું પ્રતીક બનાવી તે પ્રતીક ત્રીજને દિવસે રાત્રે સમાજના વડીલો જાગરણ કરીને બનાવે છે અને સમાજની તમામ મહિલાઓ એક સમય ભોજન કરી વ્રત રાખે છે અને બીજે દિવસે શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથના દિવસે શ્રી માતાજીની પ્રતીક કાજરાને સમાજના ઘરે ઘરે નમન કરાવવામાં આવે છે અને સમાજના મુખ્ય મંદિરના
સ્થાને ઢોલ શહેનાઈ તાલ સાથે ભક્તિભાવપૂર્વક રમાડવામાં આવે છે અને સમાજના દરેક ઘરે 9 દિવસ પહેલા જવારા વાવવામાં આવે છે, જે કાજરાને રમાડતા રમાડતા માતાના ગુંજનથી સમગ્ર માહોલ ગુંજી ઉઠે છે અને આ ઉત્સવ ખૂબ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે અને ભરૂચમાં પણ ખત્રીવાડમાં પણ કાજરા ચોથની ઉજવણી કરાઈ હતી. શ્રાવણ વદ બીજ એટલે ભરૂચમાં રહેતા ક્ષત્રિય લોકોનો કાજરા ચોથનો ઉત્સવ. પરશુરામજી જયારે ધરતીને ક્ષત્રિયો વિહીણી કરવા નીકળેલા હતા ત્યારે માં હિંગરાજ માએ અમારી રક્ષા કરી અને પ્રથમ જે અમે ચૂંદડી બનાવી તે માતાજીને અર્પણ કરી. તેના પ્રતિક રૂપે આ કાજરા ચોથનો ઉત્સવ અમે ઉજવીએ છીએ. બીજને દિવસે રાત્રે કાજરો બાંધવામાં આવે છે અને સવારે ચોથને દિવસે સવારે હિંગરાજ માતાના મંદિરથી કાજરો નીકળે છે અને સિંધોઈ માતાના મંદિરે જાય છે. સિંધોઈ માતાના મંદિરે કાજરાને નમાવવામાં આવે છે અને નચાવવામાં આવે છે અને ત્યારબાદ હિંગરાજ માતાના મંદિરે લાવવામાં આવે છે અને પછી સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે. 11 દિવસથી સમાજના દરેક ઘરે માતા વાવવામાં આવે છે અને આ જવારા આજે અદા કરવામાં આવે છે. ભરૂચના ક્ષત્રિય લોકો કાજરા ચોથનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. ભરૂચમાં કોલકાતાના રેપ વિથ મર્ડરના વિરોધમાં ડોક્ટર કિરણસિંહ પટેલના મેડિકલ કોલેજ દ્વારા રેલી નીકળી હતી. કલકત્તામાં ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના તબીબો આલમ સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેના પગલે દેશમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મિત્રોએ તથા પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કરી ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓ આવું જધન્ય કૃત્ય કરનારા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ ડોક્ટરોએ પણ કરી હતી અને ડોક્ટરોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. मैं पठान सदफ खान फाइनल ईयરની સ્ટુડન્ટ છું, MBBSમાં ભણું છું. આજે અમે આ રેલી જે કોલકાતામાં રેપ અને મર્ડર કેસ થયું છે એના ઓપોઝિશનમાં કરી છે અને અમારી એક જ ડિમાન્ડ છે કે એ જે પીડિતા છે એને ન્યાય મળે. સેકન્ડલી અમારી એ બી ડિમાન્ડ છે કે આજે ડોક્ટર્સ અમે જે સર્વ કરીએ છીએ, બધાની સેવા કરીએ છીએ, તો લોકો અમારી જોડે ભેગા થઈને ઊભા રહે અમારી જોડે અને અમારી જોડે ન્યાયની માંગણી કરે. આજે અમે બધા એક સાથે ઊભા છે, પણ અમારી બીજી એક માંગ છે કે અમે તો બધા એક સાથે ઊભા છે પણ બીજા લોકો બી અમારી જોડે ઊભા રહે. આજે દેશમાં દરેક હોસ્પિટલ્સમાં અને બધી જગ્યાએ ઓપોઝિશન સ્ટ્રાઇક થાય છે પણ બહુ ઓછા લોકો જે નોન મેડિકલ ફિલ્ડના છે એ સામે આવ્યા છે. તો અમારી એ બી માંગ છે કે અમને એ જ રિસ્પેક્ટ મળે જે અમે બધાને આપીએ છીએ, જે અમે ડિઝર્વ કરીએ છીએ અને એ પીડિતાને ન્યાય મળે. થેન્ક યુ. આરજીકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યર રેસિડન્ટ પીડિતા પર જે અમાનવીય કૃત્ય અને રેપ અને બલાત્કારની સાથે સાથે તેનું હત્યા થઈ છે તે નિમિત્તે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચના તમામ પ્રાધ્યાપકો, સ્ટુડન્ટો, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને તમામ પરિવાર એ આજે પ્રતિકાત્મક રૂપે રોડ પર ઉતર્યું છે એ પીડિતાને ન્યાય અપાવવા માટે અને સાથે સાથે સમાજને એક મેસેજ આપવા માટે કે અમે ડોક્ટરને તમે જો ભગવાન માનતા હોય અને અમે જે રીતે મહેનત કરીએ છીએ અને સમાજમાં જે લોકોને અમે જે ટ્રીટ કરતા હોઈએ છીએ એ ટ્રીટમેન્ટ વતી અમે સમાજને સ્વસ્થ કરતા હોય તો સમાજની પણ સ્વસ્થ માનસિકતા રાખીને સમાજે પણ આ ઝુંબેશમાં જોડાઈને આવા કૃત્ય ન થાય અને સરકાર અને જ્યુડિશિયરીને પણ કડકમાં કડક સજા થાય, પીડિતાના જે આરોપી છે એ આરોપી પર કડકમાં કડક સજા થાય એવી માંગણી સાથે અમે લોકો પ્રતિકાત્મક રૂપે ગાંધી ચિંતા માર્ગે આ રેલીનું આયોજન કર્યું હતું. ગરખોર ગામે બાપુનગર ઓવરબ્રિજ પાસેથી ઝુંપડપટ્ટીમાંથી જુગારધામ ઝડપાયો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામે બાપુનગર ઓવરબ્રિજ પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગારધામ ચલાવતી એક મહિલા સહિત 2 ખેલીઓને મળી 3 લોકોને દબોચી લીધા હતા. ઝુંપડપટ્ટીમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ ઉપરથી હેમાબેન ઉર્ફે ગજરી, કનુભાઈ સોલંકી, મોહમ્મદ યુસુફ નવાબ અને ગુલામ મલેકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આશરે 12,000ના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરી હતી. ભરૂચમાં દાદા દાદી ફેશન શોનું આયોજન કરાયું હતું. ભરૂચમાં સર્વપ્રથમ વાર આઈ ઇવેન્ટ્સ દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસના દિવસે સ્પેશિયલ 60 વર્ષ અને એના ઉપરની ઉંમરવાળા માટે
દાદા દાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સુરભીબેન તમાકુવાલા અને ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર જે.કે. ગોહિલ અને નિકુંજ મહેતા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. શોની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી અને શોમાં બેસ્ટ દાદા, બેસ્ટ દાદી અને બેસ્ટ કપલ દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આઈ ઇવેન્ટ્સ દ્વારા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝનોએ પણ આ પ્રોગ્રામ હર્ષોલ્લાસ સાથે માણ્યો હતો. શોમાં વિજેતા થનાર દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજે ભરૂચ જિલ્લાની અંદર વર્લ્ડ સિનિયર સિટીઝન ડે પર આઈઝ ઇવેન્ટ દ્વારા જે આપણા જે વડીલોનો માટે જે ફેશન શો રાખ્યો હતો, જે ખરેખર સરાહનીય કાર્યક્રમ છે અને એના જે મેઇન ઓનર રોહનભાઈ, જેમણે આ ખૂબ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યું હતું અને મને અને જેકભાઈને અહીંયા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આકાશભાઈ સુંદર શોનું સંચાલન કર્યું અને ખરેખર આ પ્રોગ્રામ વડીલો માટે કે આફ્ટર 60 એમની 70 પછીની જિંદગી પછીમાં એ લોકોને એક ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે, જે ખરેખર ખૂબ જ સારો છે. અને આ વડીલો પાસેથી આજના દિવસે અમારા જે યંગસ્ટરને ઘણું બધું શીખવા, જોવા, જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. કુકરવાડા ગામની નર્મદા નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત રાત્રિના ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા યુવકનો ડીકમ્પોઝ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક માછીમારો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતદેહ જોતા તેના જમણા હાથમાં હિન્દી ભાષામાં સુમન લખેલું હોય અને ડેડ બોડી ડીકમ્પોઝ હાલતમાં હોય ભરૂચ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. દહેગામ નજીક ટેમ્પામાં આગ લાગી હતી. ભરૂચ જિલ્લામાં આગ લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે ભરૂચના દહેગામ નજીક ચાલુ ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ દહેજ રોડ ઉપરથી પસાર થતા ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો રોડની સાઈડ ઉપર ઊભો કરી દીધો હતો અને સાવચેતી વાપરી બહાર નીકળી ગયો હતો, પરંતુ કેબિનના ભાગ નજીક જ ભયંકર આગ લાગી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સુંદરકાંડનું આયોજન કરાયું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મથકના પીઆઈ યુવી ગડરિયાનું પણ જન્મદિવસ હોય અને પોલીસ મથકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સહિત પીએસઆઈઓ પણ જોડાયા હતા. ભોજન કરાવું રોકડિયા નેત્રંગ કેલીકુવા ચેકડેમમાં ડૂબી જવાથી એકનું મોત થયું હતું. નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના નવી વસાહત ફળિયામાં રહેતા સતીશભાઈ વનમાળીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 ગામના પાદરે આવેલા ચેકડેમમાં સવારના સમયે પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા. તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સતીશભાઈ રાઠોડને બચાવવાના પ્રયત્નો લોકોએ હાથ ધર્યા હતા, પરંતુ પાણીમાં અંદર ખેંચાતા ડૂબી જવાના કારણે કરુણ મોત થયું હતું. મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડિયા જીઆઈડીસીમાંથી 2 ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીના ડૂબકી લગાવીને પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. કેલવી કુવા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી એકનું મોત અને મૃતદેહને બહાર કાઢવામાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. લો બોલો, અંકલેશ્વર નગરપાલિકા જ નથી સુરક્ષિત. અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો પરથી પાંજરે પૂરેલા પશુઓ ગુમ. ડબ્બામાંથી પશુઓ ગુમ થતા ચોરીની ફરિયાદ અપાઈ પોલીસ મથકે. ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી.
ખત્રી સમાજના યુવાનોએ માથે કાજરો મૂકી ઝુલાવીને ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી. ભરૂચના નર્મદા માર્કેટમાં 3.5 વર્ષ પહેલા હત્યા કરેલી લાશને જમીનમાં દાટી દીધેલા મામલામાં આખરે આરોપી નિર્દોષ. 3.5 વર્ષે આરોપીને નિર્દોષ છોડવાનો કોર્ટનો હુકમ. ભરૂચમાં પણ કોલકાતાના રેપ વિથ મર્ડરના વિરોધમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ભવ્ય રેલી. સિવિલ હોસ્પિટલથી નીકળેલી રેલી સ્ટેશને પહોંચી પરત ફરી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.